નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રજાપતિ પારસ અને આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ જીનિયસ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય એકાઉન્ટ ભાગ 1 અને એની અંદર ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિશે પ્રવેશ એની થિયરી આપણે આજે જોવાની છે. અગાઉના 3 ભાગની અંદર આપણે પ્રસ્તાવના, ભાગીદારીનો અર્થ, ભાગીદારીના લક્ષણો અને કરારનામામાં સમાવેશ થતી વિગતો જોઈ હતી અને એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો જે પણ મેં હાઇલાઇટ કરી હોય એ ખાસ તમારે યાદ રાખવું. હવે આપણે આજે ભારતીય ભાગીદારી કાયદો 1932ની જોગવાઈ એ આપણે જોવાની છે. આ પણ તમારા માટે વેરી મોસ્ટ એમ્પી છે, એ પણ તમારે ખાસ યાદ રાખવાનું, કારણ કે આમાંથી તમારે પ્રશ્ન પૂછાતા હોય છે. તો લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આજે આપણે આજનો સુવિચાર જોઈ વાળીએ. તો આજનો સુવિચાર છે, ખરાબ દશા નહીં પરંતુ ખરાબ દિશા જ આપણને અસફળ બનાવે છે. હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો ભારતીય ભાગીદારી કાયદો 1932ની જોગવાઈ. તો સૌથી પહેલો પ્રશ્ન તમારે આ યાદ રાખવાનો છે, એ પણ પ્રશ્ન તમારા માટે વેરી મોસ્ટ એમ્પી છે, ખાસ યાદ રાખજો કે ભારતીય ભાગીદારી કાયદો સૌ પ્રથમ ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો આન્સર આવશે 1932. આ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. પ્રશ્ન તમારે એવો પૂછાશે કે ભારતીય ભાગીદારી કાયદો સૌપ્રથમ ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો? તો તમારે આન્સર આપવાનો 1932. આ પણ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે. હવે આપણે જોગવાઈની શરૂઆત કરીએ. તો પહેલી જોગવાઈ છે કે દરેક ભાગીદારને મૂડી લાવવી ફરજિયાત નથી. એના પછી બીજી જોગવાઈ છે કે ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. આ પ્રશ્ન વેરી મોસ્ટ એમ્પી છે, ખાસ યાદ રાખજો કે ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. ક્યારે ન આપી શકાય? જ્યારે ભાગીદારી કરારનામાની અંદર મૂડી પર વ્યાજ કેટલું વસૂલ કરવું, કેટલું ગણવું એનો ઉલ્લેખ ના હોય તો જ આ જોગવાઈ લાગુ પડશે, એટલે કે મૂડી પર વ્યાજ ગણાય નહીં. એના પછી ત્રીજી જોગવાઈ કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે થાય. આ પણ ખાસ યાદ રાખજો, વેરી મોસ્ટ એમ્પી છે કે જ્યારે પણ ભાગીદારી કરારનામાની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય, દર્શાવેલ ન હોય, ત્યારે ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં નફા નુકસાન વહેંચવામાં આવશે કાયદા મુજબ. એના પછી ચોથી જોગવાઈ કે ભાગીદારે પેઢીમાં કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરાય નહીં. જો ભાગીદારી કરારનામાની અંદર ઉપાડ પર વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ ના હોય તો પછી કાયદા મુજબ ઉપાડ પર વ્યાજ વસૂલ કરાય નહીં અથવા ઉપાડ પર વ્યાજ ગણાય નહીં. જો કરારનામાની અંદર ઉલ્લેખ ના હોય તો ઉપાડ પર વ્યાજ ગણાય નહીં. એવી જ રીતે જો મૂડી પર વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ ના હોય કરારનામાની અંદર તો પછી મૂડી પર વ્યાજ ગણાય નહીં. એ પણ તમારે ખાસ યાદ રાખવું. એના પછી પાંચમો મુદ્દો કે ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં. જો ભાગીદારી કરારનામાની અંદર કોઈ પણ ભાગીદારને પગાર આપવો હોય, બોનસ આપવું હોય, કમિશન આપવું હોય કે પછી મહેનતાણું આપવું હોય તો એનો ઉલ્લેખ આપણે ભાગીદારી કરારનામામાં કરવો પડે. જો એનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં ન હોય તો પછી કોઈ પણ ભાગીદારને આપણે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં. એના પછી છઠ્ઠો મુદ્દો, આ પણ તમારા માટે વેરી મોસ્ટ એમ્પી છે, ખાસ યાદ રાખજો કે ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવું પડે. વેરી મોસ્ટ એમ્પી મુદ્દો છે, ખાસ યાદ રાખજો કે જ્યારે પણ ભાગીદારે પેઢીને લોન આપી હોય અને એના પર કેટલા ટકા વ્યાજ ગણવું એનો જો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં ન હોય તો પછી કાયદા મુજબ આપણે ભાગીદારને 6% લેખે વ્યાજ ચૂકવવું પડે. અને આ 6 મુદ્દામાંથી તમારે બોર્ડની અંદર 4 પ્રશ્નો વારંવાર પૂછાય છે, જેની અંદર એક મૂડી પર વ્યાજ, એક ઉપાડ પર વ્યાજ, નફા નુકસાનનું પ્રમાણ અને લોન. હવે એના પછી આપણો છઠ્ઠો મુદ્દો કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિ. તો ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની કુલ 2 પદ્ધતિ છે, જેની અંદર એક છે અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ અને બીજું છે સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. મૂડી ખાતા રાખવાની કુલ 2 પદ્ધતિ. હવે આપણે એ જોઈ વાળીએ કે અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ એટલે શું? તો અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ એની વ્યાખ્યા જોઈ વાળીએ તો ભાગીદારના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં
ફેરફાર જોવા મળતો હોય તેને અસ્થિર અથવા હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય છે. તો આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કોને કહેવાય. એમાં શું હોય તો જેમાં મૂડી ખાતાની જે વર્ષની શરૂઆતની બાકી હોય અને આખરની બાકી હોય એમાં આપણને ફેરફાર જોવા મળતો હોય તો એને આપણે અસ્થિર અથવા હંગામી મૂડી ખાતા પદ્ધતિ કહેશું. હવે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી ખાતાની બાકી ઉધાર અથવા જમા હોઈ શકે અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી ખાતાની ઉધાર અથવા જમા બાકી હોઈ શકે. ઉધાર પણ બાકી હોઈ શકે અને જમા બાકી પણ હોઈ શકે. એના પછી આપણે જોઈ વાળીએ સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. તો એની વ્યાખ્યા જોઈ વાળીએ તો ભાગીદારના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા ન મળતો હોય તો તેને સ્થિર અથવા કાયમી મૂડી ખાતા પદ્ધતિ કહેવામાં આવે છે. અને સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ તો એની અંદર મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે. એમાં ઉધાર બાકી ક્યારે પણ આવતી નથી. તો આ બંને વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. હવે આપણે એના પછીના લેક્ચરની અંદર ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતામાં કઈ કઈ વિગતો આવશે એ આપણે જોઈશું. તો આજનો ટોપિક આપણો પૂરો થાય છે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.